એ વખતે ત્રણ શરીરની અવસ્થા આપણે સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. તો સૂક્ષ્મ શરીરની અંદરમાં કંઈક એવું કે એમાં બે હોય. સારા માણસો પણ સારા સૂક્ષ્મ શરીરધારીઓ હોય અને નઠારાય પણ હોય. જેમ અહીંયા સ્થૂળ શરીર આપણી દુનિયામાં છે એમાં નઠારાય છે અને હારાય છે બધાય છે ને ન્યાય એવા બે પ્રકારના જાતા હોય. તો એ સારા જે છે એને ભગવાન કોઈ સારી વસ્તુમાં મૂકે છે અને સમાજનું લોકોનું કલ્યાણ કરવાના માર્ગો એ બતાવે છે એને કરે છે. બીજી વાત નઠારા આવે છે તો નઠારા હોય એ બીજાને નડવા આવે છે. અહીંયા કોઈના શરીરમાં પ્રવેશ કરે છે જેમ કે પરકાય પ્રવેશ કરે છે. શંકરાચાર્ય પરકાય પ્રવેશ કર્યો તો જોઈને કંઈક આ બધું આ વિશે બધું શું કેવું થાય છે? હું પૂછી લઉં. દેવો છે આમ હમણાંના શ્લોકમાં એવું આવ્યું કે અહીં આપણને લાભ એવો મળે કે જે થોડીક વાર પૂરતો હોય એ લાભ પૂરો થઈ જાય. તો દેવો આધ્યાત્મિક ઊંચા લઈ આવવામાં હેલ્પફુલ ન થઈ શકે? થઈ શકે ને. એટલે એના માટેનું કઈ આમ સિસ્ટમ છે કે? હંમેશા આ બે પ્રશ્નોનો એક જવાબ એવો છે કે મનુષ્યો હોય, પશુઓ હોય, દેવો હોય, કોઈ પણ હોય એ ત્રણ ભાગમાં વિભાજિત થાય. કાં તો એ સત્વ પ્રધાન છે, કાં તો એ રજ પ્રધાન છે, કાં તો એ તમો પ્રધાન છે. સત્વ, રજ અને તમ આ ત્રણની પ્રધાનતા જ આપણો સ્વભાવ નક્કી કરે. બરાબર. હવે એવો કોઈ બાકાત નથી કે એમાં એ નથી. મનુષ્યોમાં પણ આવું જ રહે, દેવોમાં પણ એવું જ રહે. બરાબર. બધી જગ્યાએ આ જ લાગુ પડે. હવે આપણે મનુષ્યોમાં જોઈએ તો આપણે જે સ્થૂળ શરીર વાળા છે એ સત્વ પ્રધાન વાળા, બરાબર છે, લોકોને સારું કરવાનું, સેવા કરવાની ભાવના વાળા હોય. પોતે ઘસાઈને બીજાનું સારું કરે. બરાબર છે. એમ કેટલાક રજો વાળા હોય, એનો સ્વભાવ જ એવો હોય કે એ કાંઈ એમાં રસ જ ન લે, એને જેમાં સ્વાર્થ ન હોય એમાં રસ ન લે. કેટલાક તમો પ્રધાન હોય, એ કારણ વગર નડે બીજાને. એટલે એવા જેમ પશુ, જેમ મનુષ્યો હોય એમ દેવો પણ એવા હોય. કેમ કે એ થયા હોય તો મનુષ્યથી જ પાછા. એ દેવો કોઈ ઉપરથી પાછા આવતા નથી, એ થાય છે તો આ જ રેન્જમાંથી ને. અમારે લોકો એમ કે ગુરુકુળમાં ખરાબ લોકો આવે, પણ ગુરુકુળના બાળકો કાંઈ ઉપરથી સીધી સપ્લાય નથી આવતી. એ આવે છે તો જે બાળકો સ્કૂલોમાં જાય, જે બીજે જાય, ત્રીજે જાય, એ આ ગુરુકુળમાં આવે તો એને પહેલાના જે સંસ્કારો હોય એ પણ એમાં લાગુ પડે. એમ કોઈ વ્યક્તિ મરી જાય ત્યાં સુધી એની આસક્તિ પ્રબળ રહે. એનો સ્વભાવ આ જન્મારાનો જ નથી હોતો. નહીતર તો સ્વભાવ બદલી જાય, આપણા શિક્ષણથી બદલે કે બીજા કોઈથી, એવું થાય જ નહીં. એ બહુ મોટી પ્રક્રિયા, બહુ મોટું સાધના એવી માગી લઈએ સ્વભાવ પરિવર્તનની, બાકી ન થાય. તો એ જ વસ્તુ એ મરે પછી અચાનક સારો ન થઈ જાય. અને આપણને એવું કે મરે એટલે સીધો ભગવાન પાસે જાય, પણ એવું કોઈ ભગવાન પાસે એવું કોઈ ન જાય. એ તો જન્મમાં બીજો જન્મ એને મળી જાય. જેવી રીતે આપણે ઘરેથી આવ્યા તો ભગવાન પાસે ન ગયા, અહીંયા આવ્યા ને, અહીંયાથી પાછા ઘરે જાશું. એવી રીતે ઓલું એક યોનિમાંથી બીજા યોનિમાં આવે, બીજામાંથી ત્રીજામાં જાય, ત્રીજામાં ચોથા. પણ એનું અંતરનું જે સૂક્ષ્મ શરીર છે એનું એ રહે. હવે એને આખો જિંદગી અહીંયા કાવા દાવા કરેલા હોય તો એ જ સૂક્ષ્મ શરીર એનું બીજી કોઈ યોનિમાં જાય ત્યારે એનું મન સારું ન વિચારી શકે, એ કાવા દાવા જ વિચારે. તો એટલે એવા લોકો ભોગ કરવા માટે બીજા લોકોના શરીરમાં પ્રવેશ કરે, એ વાત સત્ય છે. બરાબર. એવું થઈ શકે. શંકરાચાર્યએ સૂક્ષ્મ શરીર લઈને કર્યું તો એ સૂક્ષ્મ શરીરથી પોતે ગયા હતા, તો એવું પણ બને. બરાબર. એટલે એમાં કોઈ વાત ઓલી નથી કે એવું ભગવાન કાંઈ ન કરે. ભગવાન એને આમાં નો મોકલે, ભગવાન ઓલાને વાં નો મોકલે. એ તો એક વ્યવસ્થા જ છે કે સાત્વિક લોકો જે છે એ સત્વના સંસ્કારો પાડે, ડેવલપ કરે એટલે સબકોન્શિયસ માઇન્ડ સેટ જ એવું થાય કે એને સારી જગ્યાએ લઈ જાય. તમે સારા હોવ ને અંદરથી, બે નિયમ છે. ભૌતિકતાનો નિયમ છે એ વિપરીત આકર્ષણનો છે. બરાબર. એ ભૌતિકતાનો નિયમ છે, વિપરીત આકર્ષણ છે. સમાને આકર્ષણ છે ને એ અધ્યાત્મનો નિયમ છે. તમે સારા હોય ને એટલે સારી વસ્તુ તરફ આકર્ષાવ. સારી વસ્તુના પ્રભાવમાં આવવું ને એ બહુ મોટા સારાપણાનું લક્ષણ છે. તમને કોકનો ગુણ આકર્ષી લે ને, એ સામાન્ય તમારે ત્યાં કોઈ કામ કરતો હોય, નાનો વ્યક્તિ હોય, એ ગુણની કદર એને ન હોય. કેમ કે ઈ સેન્સ એને ન હોય કે ઈ ક્યાંનો ગુણ છે. અમારે ત્યાં નાના નાના લોકો કામ કરતા હોય,
તો એ લોકોને ન ખબર પડે કે આમાં શું હોય. એ લોકોને એમ જ વિચાર કરતા હોય કે આટલા બધા લોકો ભણીને ને આટલું બધું સુખ સુવિધા છોડીને ગાડી ઘરની છે છતાંય અહીંયા કેમ આવે. હવે એનો પ્રશ્ન એના મન મુજબ બરાબર હોય, કેમ કે આ લોકો જે બધા રવિવારે એ લોકો ફરવાના મૂડમાં હોય, માંડ ગુરુકુલથી રજા મળતી હોય એક રવિવાર, અને ત્યાં બધા લોકો અમારે પાસે ભણવા આવવાના હોય, તો ઓલો લોકો વિચાર કરે કે આ લોકોને રવિવારની રજા અને ગાડી ઘરની પાછી મોટી, બરાબર, જે મારા સપનાની કાર છે, બરાબર, ડ્રીમ કાર છે એની, બરાબર, એવી કાર, ઘરનું ઘર, ઘરમાં નળ, છોકરા લાઈનસર, ઘરની કારો બધું, અને તોય અહીંયા ધડિયાળી કરે, અહીંયા ધક્કા ખાય. ભગવાન મને આવું આપે, તું એક મૂર્ખતા તો ન કરું, ગુરુજીની થામુય કોઈ દી ન જોઉં. આ તો અત્યારે મારે રહેવું પડે છે નોકરી ઉપર. આવું શું હોય? એવું શું કામ એનું માનસ હોય? એમ કે એને ગુણની કદર નથી. એટલે આ જે સ્થૂળ સૂક્ષ્મ શરીરની જે રચના છે ને, એ મનુષ્ય કેવું ડેવલપ કરે છે ને પોતાનું, એના મુજબ થાય.